હેલો સ્ટુડન્ટ્સ, મજામાં? ફૂલ એન્જોય? ઓકે, આપણે એન્જોયમાં આજે વધારો કરીએ બેટા. આજે મેં તમને જેવી રીતે કમિટ કર્યું હતું કે આપણે એસએસમાં 15મો પાઠ લઈશું. 15મા પાઠનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થાય છે. આપણે જોઈ ગયા હતા બેટા કે ઇતિહાસની અંદર 107 પાઠ હોય, ભૂગોળની અંદર 8 થી લઈને 14 સુધી હોય અને અર્થશાસ્ત્ર સ્ટાર્ટ થાય 15માંથી. ઓકે, 15મો પાઠ અર્થશાસ્ત્રમાં છે. પહેલા હું અર્થશાસ્ત્રને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. હું પહેલા એવું કહ્યું બેટા કે જ્યારે હું અર્થશાસ્ત્ર નામ લઉં છું ત્યારે મોઢામાંથી પાણી પડે છે બેટા. ખબર છે કેમ? કે અર્થશાસ્ત્ર મારો ફેવરેટ સબ્જેક્ટ છે અને જો તમારો ફેવરેટ સબ્જેક્ટ બનાવવો હોય તો બહુ જ ધ્યાનથી, એકદમ દિલથી દરેક ટોપિક જોજો. નહીં તો અમુક ટાઈમે અર્થશાસ્ત્ર આપણા માટે કંટાળાજનક બની જાય છે. ખાસ ધ્યાન રાખજો બેટા કે અર્થશાસ્ત્રને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો આ રીતે હું ઇન્ટ્રોડ્યુસ કરીશ બેટા. બોર્ડ પર ધ્યાન આપજો બેટા કે આ મેં લખ્યું અર્થ વત્તા શાસ્ત્ર. ખાસ ધ્યાન રાખજો બચ્ચાઓ કે અર્થ વત્તા શાસ્ત્ર વિશે જોઈએ તો આ અર્થ છે, આ શાસ્ત્ર છે. અર્થ એટલે નાણું થશે મિત્રો. અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન. ખાસ સમજો બેટા કે જ્યારે નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન આવે ત્યારે અર્થશાસ્ત્ર ઇન્ટ્રોડ્યુસ થાય છે. અર્થશાસ્ત્રનો મતલબ શું બેટા કે અર્થ એટલે નાણું. જ્યાં નાણાંનો વ્યવહાર આવતો હોય તે દરેકનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થાય છે. આપણે કદાચ જાણતા હોઈશું કે અર્થશાસ્ત્રની શરૂઆત કોણે કરી હતી? ખબર છે મિત્રો? કૌટિલ્યએ. અને કૌટિલ્યને ચાણક્ય કહેવાય બેટા. શું કહેવાય બેટા? ચાણક્ય. ઓકે, તો આ ચાણક્યએ અર્થશાસ્ત્રની શરૂઆત કરેલી જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક જેવા રાજા હતા ત્યારે. અર્થશાસ્ત્રમાં આપણે જોયું કે જ્યારે નાણાંનું પદ્ધતિનું જ્ઞાન આપે છે ત્યારે અર્થશાસ્ત્ર આપે છે. જ્યારે નાણાંનો વ્યવહાર આવે ત્યારે અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે. એક નાનકડું ફર્સ્ટ ક્લાસ હું તમને એક ઉદાહરણ આપું બેટા. ધ્યાન આપજો કે તમે સમજો કે ઘરની અંદર પપ્પા પૈસા લાવે છે. પપ્પા સમજો કે ભાઈ 10,000 રૂપિયા લાયા. ઓકે, 10,000 લાઈને કોને આપે? તો ઘરની હોમ મિનિસ્ટર. ઘરના હોમ મિનિસ્ટર. ઘરના હોમ મિનિસ્ટર કોણ? મમ્મી. ઓકે, સમજો કે 10,000 રૂપિયા લાઈને મમ્મીને આપી દીધા. મમ્મી એમાંથી ખર્ચો કરે છે કે ભાઈ કરિયાણાના આપ્યા, ટેલિફોન બિલ આપ્યું, તમારી ફી ચૂકવી, ટીવીનું ચાર્જ કરાવ્યું, ફોનનું ચાર્જ કરાવ્યું, વગેરે વગેરે. સમજો કે આ ખર્ચ કર્યા પછી ટોટલ આવ્યું 9,600. ઓકે મિત્રો, મમ્મી પાસે કેટલા હતા? 10,000. ખર્ચ કેટલો થયો? 9,600. તો તમને અહીંયા પૂછવામાં આવશે કે શું થયું? તો તમે એમ કહેશો કે સાહેબ 400 રૂપિયા બચ્યા, જેને આપણે બચત કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? બચત. ફરી સમજો કે મમ્મી પાસે 10,000, એમાંથી 9,600 ખર્ચો થયો, 400 રૂપિયા જે થયા એ વ્યવહારની બચત કહેવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો બેટા. ફરીથી જોઈએ કે ફરીથી પપ્પાએ 10,000 રૂપિયા આપ્યા મમ્મીને. બીજા મહિને મમ્મીએ ખર્ચો કર્યો અને એ વખતે ખર્ચો થાય છે 10,400. તમે એમ કહો છો કે કેવી રીતે શક્ય બન્યું? હતા 10,000, 10,400 કેવી રીતે થયા? તો આ 400 રૂપિયા જે વધારાના થયા એ 400 રૂપિયાને શું કહેવાય ખબર છે મિત્રો? એને દેવું કહેવાશે. શું કહેવાશે બેટા? દેવું. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આવક કરતા ખર્ચ ઓછો થાય ત્યારે બચત થાય છે, જ્યારે આવક કરતા ખર્ચ વધી જાય ત્યારે દેવું થાય છે. તો આ આપણને જે બચત અને દેવાનું જ્ઞાન મળ્યું એને પદ્ધતિસરનું જ્ઞાન કહેવાય, એને અર્થશાસ્ત્ર કહેવાય. શું કહેવાય મિત્રો? અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્રની શરૂઆત કોણે કરાવી? કૌટિલ્ય, ચાણક્યએ. ક્લિયર બેટા? આ પાઠની અંદર આપણે શું જોવાનું છે? ધ્યાન આપજો કે આ પાઠનું નામ છે પાઠ 15 આર્થિક વિકાસ. હવે રિવાજ મુજબ આપણે જોઈએ બેટા કે આપણે જ્યારે બી હોઈએ ત્યારે પહેલા હેડિંગ સમજીએ છીએ. અહીંયા આર્થિકનો અર્થ શું થશે? તો આર્થિકનો અર્થ થશે નાણું. નાણાંનો જે વ્યવહાર થાય અથવા નાણાંની અંદર જે વિકાસ કર્યો અને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ કે દુનિયાના દેશોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. નાણાંના વ્યવહાર પ્રમાણે દુનિયાના દેશોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભાગ પડશે વિકાસશીલ અને બીજો ભાગ પડશે વિકસિત. ખાસ ધ્યાન રાખજો બેટા કે જ્યારે વિકાસશીલ શબ્દ આવે
ત્યારે આ બે શબ્દનો વિનિમય કોણ આપ્યો એક ખાસ સમજ્યો કે વર્લ્ડ બેંક, જેને આપણે વિશ્વ બેંક કહીએ છીએ, આ વિશ્વ બેંકે આપણને એવું કીધું કે જે દેશની $735 કરતા ઓછી આવક હોય, $735 કરતા ઓછી આવક હોય એને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો કે આના માટે આવક નક્કી કરી $735. આ ડોલરથી ઓછી આવક હોય એને વિકાસશીલ દેશ કહેવાય, અને $735 થી વધુ માથાદીઠ આવક હોય એને વિકસિત દેશ કહેવાય. ખાસ ધ્યાન રાખજો કે આપણે જોઈ રહ્યા છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ માટે દુનિયાના દેશોને બે ભાગમાં વહેંચાય. પહેલો વિકાસશીલ દેશ કહેવાય, બીજો વિકસિત કહેવાય. વિકાસશીલ કોને કહેવાય કે વિશ્વ બેંકેની આ એક વ્યાખ્યા નક્કી કરી છે કે જે રાષ્ટ્રની માથાદીઠ આવક $735 થી ઓછી હોય અને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે, અને $735 થી વધુ હોય માથાદીઠ આવક હોય એને વિકસિત દેશ કહેવાય છે. અહીંયા આપણે વિકાસશીલ દેશ તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે ભારત લઈશું અને વિકસિત દેશ તરીકે અમેરિકા લઈશું. ઓકે, હવે મિત્રો વાત સ્ટાર્ટ થાય છે કે આપણે ભારતે કયો વિકાસ કર્યો છે તો આર્થિક વિકાસ. ભારતે કયો વિકાસ કર્યો છે? આર્થિક વિકાસ. તો ભારતે આર્થિક વિકાસ કર્યો એટલે અહીંયા પહેલો સવાલ જોઈશું, આર્થિક વિકાસ એટલે શું? ઓકે, ધ્યાન આપો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ છે આર્થિક વિકાસ એટલે શું. ધ્યાન રાખજો કે આર્થિક વિકાસ મુદ્દા સૂત્રમાં પૂછાય છે. આપણે જોઈ ગયા બેટા કે આર્થિક વિકાસમાં આર્થિકનો મતલબ નાણું થાય કે નાણામાં ભારતે વિકાસ કર્યો. મેં તમને પહેલા કીધું હતું બેટા કે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાય છે, વિકસિત અને વિકાસશીલ. ઓકે, ભારતનો સમાવેશ વિકાસશીલમાં થાય છે કારણ કે ભારતની માથાદીઠ આવક $735 થી ઓછી છે, આવું વિશ્વ બેંકે કીધું છે. ઓકે, તો આર્થિક વિકાસની આપણે પહેલા વ્યાખ્યા જોઈ લે બેટા કે આર્થિક વિકાસની વ્યાખ્યા શું બને કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, તેમજ જીવન ધોરણમાં જ્યારે સુધારો થાય ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય અને જીવન ધોરણમાં જ્યારે સુધારો થાય ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. હવે મિત્રો ધ્યાન રાખજો કે રાષ્ટ્રીય આવક એટલે શું કે દેશની કુલ આવક. માથાદીઠ આવકની વ્યાખ્યા આપણે આ મુદ્દામાં સમજીએ છીએ. ધ્યાન રાખજો કે માથાદીઠ આવક કોને કહેવાય કે જ્યારે દેશની કુલ આવકને વસ્તી વડે ભાગતા જે સરેરાશ આંક મળે, જે કુલ આવકને વસ્તી વડે ભાગતા જે સરેરાશ આંક મળે અને માથાદીઠ આવક કહેવાય. એક સુંદર મજાનું એક્ઝામ્પલ જો બેટા કે 100 રાષ્ટ્રીય આવક છે, ઓકે, અને વસ્તી 20 છે, તો 20 ભાગ્યા 100 કરવાથી આપણને માથાદીઠ આવક 5 રૂપિયા મળી. સમજો કે આવક 200 છે, વસ્તી 50 છે, તો માથાદીઠ આવક કેટલી મળી? 4. ફરી સમજો કે માથાદીઠ આવક એટલે દેશની કુલ આવકને વસ્તી વડે ભાગતા જે સરેરાશ આંક મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. જીવન ધોરણ સમજીએ કે લોકોના જીવન ધોરણમાં શું આવે તો કપડાં, રહેઠાણ, અનાજ, ઉર્જા, પરિવહન, શિક્ષણ. કપડાં, રહેઠાણ, અનાજ, ઉર્જા, પરિવહન, શિક્ષણ, આ તમામ પ્રકારની જરૂરિયાતો નીચે જુઓ કે જ્યારે દેશની આઝાદી મળી, જ્યારે દેશને આઝાદી મળી એ પછી એક તો આપણી માથાદીઠ આવક વધી છે. ફરી સમજો કે આપણી શું વધી છે બેટા? માથાદીઠ આવક, જેમાં ખોરાક, કાપડ, શિક્ષણ અને આરોગ્યનો વપરાશ વધ્યો છે. અહીંયાથી ફરીથી જો બેટા કે ખોરાક, કાપડ, શિક્ષણ, આરોગ્યનો વપરાશ વધ્યો છે. શા માટે વપરાશ વધ્યો છે? કારણ કે વસ્તી વધી છે. ખાસ ધ્યાન રાખજો બેટા. અને આ વધારાની જરૂરિયાતો પૂર્ણ રીતે અને સારી રીતે, આ વધારાની જરૂરિયાતો પૂર્ણ રીતે અને સારી રીતે સંતોષાય હોવાથી કહી શકાય કે ભારતે કયો વિકાસ કર્યો? આર્થિક વિકાસ. કયો કર્યો બેટા? આર્થિક વિકાસ. તમને એક મસ્ત મજાનું એક્ઝામ્પલ આપો બેટા કે તમે સમજો બીજા ધોરણમાં હતા, પછી 5મા ધોરણમાં, પછી 8મા ધોરણમાં અને 10મા ધોરણમાં. તમે જુઓ કે દરેક તબક્કે તમારી જરૂરિયાતો વધી છે અને તમારી જરૂરિયાતો, તમામ પ્રકારની જરૂરિયાતો મા બાપે સારી રીતે સંતોષી છે. ધેટ મીન્સ તમારો આર્થિક વિકાસ કહેવાય. શું કહેવાય બેટા? આર્થિક વિકાસ. આ 3 માર્ક્સનો સવાલ છે બેટા, ખાસ ધ્યાન રાખજો. પહેલા વ્યાખ્યા જોઈ, માથાદીઠ આવકની વ્યાખ્યા જોઈ, જીવન ધોરણ જોયું અને પછી આપણે પ્રૂવ કર્યું કે દેશની વધારાની જરૂરિયાતો સારી રીતે સંતોષાય હોવાથી ભારતે કયો વિકાસ કર્યો? આર્થિક વિકાસ.
ખ્યાલ આવે બેટા? જોઈ લો. આપણે રાષ્ટ્રીય આર્થિક વિકાસ જોયા પછી ભારતની રાષ્ટ્રીય આવક તમે જો બેટા, આપણે આર્થિક વિકાસ એટલે શું સાબિત કર્યું? ભારતની રાષ્ટ્રીય આવક 2011 અને 12 ની અંદર 87,36,039 કરોડ રૂપિયા હતી. આ આંકડો છે 2011 નો. 4 વર્ષ પછી 2015 નો આંકડો તમે જુઓ, 2015 અને 16 નો આંકડો કે 1,35,67,192 કરોડ આપણી રાષ્ટ્રીય આવક થઈ છે. તમે જો બેટા કે આ રાષ્ટ્રીય આવક કરતા રાષ્ટ્રીય આવક વધી છે. અને ગાળો તમે જુઓ 4 વર્ષ કે 4 વર્ષની અંદર ભારતની રાષ્ટ્રીય આવક કેટલી વધી? તો 48,31,153 કરોડ. આ આંકડો દરેક ચોપડીમાં અલગ અલગ હશે બેટા. જેમ નવું એડિશન આપતું જાય તેમ તેમ આંકડા બદલાતા હશે. આ તમને ખાલી આંકડો આપવાનું કારણ શું બેટા? કે ભારત આવકની અંદર વધારો કરી રહ્યો છે. આ 4 વર્ષનો આંકડો. ઓકે, હવે અહીંયા તમે જો બેટા કે આર્થિક વિકાસ જો આપણે એને આર્થિક વૃદ્ધિ સાથે તફાવત જોવાનો કે આ બંનેમાં ડિફરન્સ શું છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંનેનો તફાવત 3 માર્ક્સમાં જોવાનો છે. કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય બેટા? કે જે બી દેશ જે બી પ્રયત્ન કરે અને પ્રયત્ન કર્યા પછી એના હાથમાં જે પરિણામ આવે અને પરિણાત્મક જે સુધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ફરી સમજો કે જે દેશમાં પરિણાત્મક સુધારો થાય એને શું કહેવાય બેટા? આર્થિક વૃદ્ધિ. જ્યારે આર્થિક વિકાસ કોને કહેવાય? કે જે ગુણાત્મક સુધારો થાય એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ફરી સમજો કે આપણે તફાવત જોઈ રહ્યા છે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક સુધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે આર્થિક વિકાસની અંદર ગુણાત્મક સુધારો જોવા મળે છે. નીચે જો કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય બેટા? કે જ્યારે ખેડાલાયક જમીન વધે, ટૂંકમાં જમીનમાં વધારો થાય તો નેચરલ છે કે પાક ઉત્પાદન બી વધે છે. ખેડાલાયક જમીન વધે તો પાક ઉત્પાદન બી વધે. આ આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે આર્થિક વિકાસમાં તમે જો કે માનવી સંશોધન કરે છે અને સંશોધન થવાથી પાકનું જે ઉત્પાદન વધે છે અને આર્થિક વિકાસ કહેવાય. ફરી સમજો કે સંશોધન થવાથી પાકનું ઉત્પાદન વધે અને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આપણે 2 મુદ્દા જોયા બેટા. ત્રીજો મુદ્દો ખાસ જો કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે ત્યારે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. અહીંયા વિકસિત દેશ તરીકે આપણે અમેરિકા જ લેવાનું કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે ત્યારે તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. જ્યારે અહીંયા વિકાસશીલ દેશોની જ્યારે રાષ્ટ્રીય આવક વધે છે ત્યારે એને આર્થિક વિકાસ કહેવાય છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે ભારત લઈશું. ફરી સમજો ત્રીજો પોઈન્ટ કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે તો આર્થિક વૃદ્ધિ, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક વધે ત્યારે એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. છેલ્લા પોઈન્ટ, મોસ્ટ હેપી પોઈન્ટ કે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ આ બધા દેશો કોના ઉદાહરણ છે? તો આર્થિક વૃદ્ધિ પામતા અથવા વિકાસશીલ દેશોના ઉદાહરણો છે. જ્યારે આર્થિક વિકાસ તરીકે અમેરિકા, નોર્વે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની આ બધા વિકસિત દેશોના ઉદાહરણો છે. આ ફક્ત આપણે વિકસિત અને વિકાસશીલ તરીકે જ લેવાના છે. બાકી તફાવતમાં આપણે 3 મુદ્દા જોયા. આ 3 મુદ્દા આપણે મોસ્ટ હેપી તરીકે નોંધ કરી લઈશું. ફરી સમજો કે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસનો તફાવત. આર્થિક વૃદ્ધિ પરિણાત્મક સુધારો, જ્યારે આર્થિક વિકાસ ગુણાત્મક સુધારો છે. આર્થિક વૃદ્ધિમાં ખેડાલાયક જમીન વધે તો પાક ઉત્પાદન વધે. અહીંયા સંશોધન થવાથી પાક ઉત્પાદન વધે છે. આર્થિક વૃદ્ધિમાં વિકસિત દેશોની જ્યારે રાષ્ટ્રીય આવક વધે છે ત્યારે તેને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક વધે ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આ મુદ્દો ફક્ત વિકાસશીલ દેશો તરીકે જ લેવાનો છે બેટા. કે વિકાસશીલ દેશો કયા કયા છે? તો વિકાસશીલ દેશો આવશે જ્યારે આ દેશો વિકસિત દેશો તરીકે આવશે. ઓકે બેટા, ચાલો જોઈ લો બેટા.